હનુમાનજીની અદ્ભુત લીલા સુંદરકાંડમાં દર્શાવવામાં આવી છે. એમાંનો એક પ્રસંગ છે તે છે એમનો લંકામાં પ્રવેશ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. દોહા 3. પુર રખવારે દેખી બહુ, કપિબન કિન વિચાર. અતિ લઘુ રૂપ ધરો નિસી, નગર કરો પૈસાર. નગરના બહુસંખ્યક રખેવાળોને જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કરું. મસક સમાન રૂપ કપી ધરી, લંક હી ચલેઉ સુમિરી નર હરી. નામ લંકિની એક નિસચરી, સો કલ ચલે સી મોહિનીંદરી. હનુમાનજી મચ્છર સમાન નાનકડું રૂપ ધારણ કરીને નરસિંહ રૂપે લીલા કરનાર પુરુષ સિંહ રામ અને લક્ષ્મણનું સ્મરણ કરીને લંકાએ ચાલ્યા. લંકિની નામની એક રાક્ષસી રહેતી હતી. તે બોલી, મારો અનાદર કરીને મને પૂછ્યા વિના તમે ક્યાં જઈ રહ્યા છો? જાને હી નહીં મર મૂસઠ મોરા, મોર આહાર જહાં લગી ચોરા. મુઠિકા એક મહાકપિહની, રુધિર બમત ધરની ઠનમની. હે મૂર્ખ, તે મારો ભેદ નથી જાણ્યો. જ્યાં સુધી ચોલ છે તે સર્વો મારો આહાર છે. મહાકપિ હનુમાનજીએ તેને એક ઠુસ્સો માર્યો, જેનાથી તે લોહીની ઉલટી કરતા પૃથ્વી પર ઢળી પડી. પુની સંભારી ઉઠી સો લંકા, ચોરી પાની કર બિનય સશંકા. જબ રાવણ હી બ્રહ્મ બર દિન્હા, ચલત બિરંચી કહા મોહી ચિન્હા. તે લંકિની પછી સંભાળીને ઉઠી અને ભયના લીધે હાથ જોડીને વિનંતી કરવા લાગી. તે બોલી, રાવણને જ્યારે બ્રહ્માજીએ વર આપ્યો હતો ત્યારે જતી વખતે તેમણે મને રાક્ષસોના વિનાશની આ ઓળખાણ આપી દીધી હતી. બિકલ હુસી તે કપિકે મારા, તબ જાનિએ સુ નિશિચર સંઘારા. तात मोर अति पुण्य बहुता, દેખે એવું નયન રામ કર દૂતા. જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઈ જાય ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણી લેજે. હે તાત, મારા અત્યંત મોટા પુણ્ય છે કે હું શ્રી રામચંદ્રજીના દૂતને નેત્રોથી જોવા પામી. દોહો નંબર 4. સ્વર્ગ અપબર્ગ સુખ ધરી તુલા એક અંગ, તૂલ નતાહી સકલ મિલી જો સુખ લવ સતસંગ. હે તાત, સ્વર્ગ અને મોક્ષના સર્વ સુખોને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે તો પણ તે સર્વ મળીને તે સુખોની બરાબર થઈ શકતા નથી, જે લવ માત્રના સત્સંગથી થાય છે. પ્રબિસી નગર કી જે સિબ કાજા, હૃદય રાખી કોસલપુર રાજા. ગરલ સુધારિપુ કરી મિતાઈ, ગોપદ સિંધુ અનલ સિતલાઈ. અર્થાત અયોધ્યાપુરીના રાજા શ્રી રઘુનાથજીને હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશી અને સર્વ કાર્ય કરો. જેને શ્રી રામચંદ્રે એકવાર કૃપા કરીને જોઈ લીધું તેની સાથે શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે. એના માટે વિષ અમૃત થઈ જાય છે, સમુદ્ર ગાયની ખરી જેટલો થઈ જાય છે, અગ્નિમાં શીતળતા આવી જાય છે. ગરુડ સુમેરુરીનું સમતાહી, રામ કૃપા કરી ચિતવા જાહી. અતિ લઘુ રૂપ ધરે હનુમાના, પૈઠા નગર સુમીરા ભગવાના. અને હે ગરુડજી, સુમેર પર્વત એના માટે રથ સમાન થઈ જાય છે. પછી હનુમાનજીએ ઘણું જ નાનું સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. મંદિર મંદિર પ્રતિ કરી શોધા, દેખે જહતે અગણિત જોધા. ભૈયુ દસાનન મંદિર માહી,
અતિ વિચિત્રિક હિ જાત સો નાહી. તેમણે એક એક મહેલમાં તપાસ કરી, જ્યાં ત્યાં અસંખ્ય યોદ્ધા જોયા. પછી તે રાવણના મહેલમાં ગયા, જે અત્યંત વિચિત્ર હતો, જેનું વર્ણન થઈ જ ના શકતું. શયન કિએ દેખા કપિતેહી, મંદિર મહુન દિખી બે દેહી. ભવન એક પુન દિખ સુહાવા, હર મંદિર તહ ભિન્ન બનાવા. હનુમાનજીએ તેને શયન કરતા જોયો, પરંતુ મહેલમાં જાનકીજી જોવા ના આવ્યા. પછી એક સુંદર મહેલ દેખાયો, જ્યાં ભગવાનનું એક જુદું મંદિર પણ બનેલું હતું. દોહા 5. રામા યુદ્ધ અંકિત ગૃહ, શોભા બરની ના જાય. નવ તુલસી કા વૃંદ તહ, દેખી હર્ષ કપિરાય. તે મહેલ શ્રી રામજીના આયુધના ચિહ્નોથી અંકિત હતો. તેની શોભા વર્ણવી શકાતી નહોતી. ત્યાં નવીન નવીન તુલસીના વૃક્ષા સમૂહને જોઈને કપિરાજ શ્રી હનુમાનજી હરખાયા. લંકા નિશીચર નિકર નિવાસા, ઇહા કહા સજ્જન કર બાસા. મનમહુ તરક કરે કપિ લાગ્યા, તેહી સમય વિભીષણ જાગા. લંકા તો રાક્ષસોના સમૂહનું નિવાસસ્થાન છે, અહીં સજ્જનનો નિવાસ ક્યાંથી? હનુમાનજી મનમાં આ પ્રકારનો તર્ક કરવા લાગ્યા. તે જ સમયે વિભીષણજી જાગ્યા. રામ રામ તેહી સુમિરન કિન્હા, હૃદય હર્ષ કપિ સજ્જ ચિન્હા. એહી સન્નહટ કરીહુ પહેચાની, સાધુ તે કોઈ ન કારજ હાની. તેમને વિભીષણને રામ નામનું સ્મરણ કરતા જોયું. હનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હૃદયમાં હર્ષિત થયા. હનુમાનજીએ વિચાર કર્યો કે આમને પોતાની તરફથી જ હું પરિચય કરીશ, કેમ કે સાધુની કાર્યની હાનિ થતી નથી. વિપ્ર રૂપ ધરી બચન સુનાય, સુનત વિભીષણ ઉઠી તહ આય. કરી પ્રણામ પૂછી કુશલાય, વિપ્ર કહું નિજ કથા બુજાય. બ્રાહ્મણનું રૂપ ધરીને હનુમાનજીએ તેમને વચન સંભળાવ્યા. સાંભળતા જ વિભીષણજી ઉઠીને ત્યાં આવ્યા, પ્રણામ કરીને કુશળ પૂછ્યા અને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, આપની કથા સમજાવીને કહો. કી તુમ હરિદાસન મહ કોઈ, મોરે હૃદય પ્રીતિ અતિ હોય. કી તુમ રામ દિન અનુરાગી, આયુ મોહિક ડરન બડ ભાગી. શું આપ હરિભક્તમાંથી કોઈ છો? કેમ કે આપને જોઈને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. અથવા શું આપ દિનોને પ્રેમ કરનારા સ્વયં શ્રી રામજી છો, જે મને ધનભાગી બનાવવા આવ્યા છો? કાલે ફરી પાછા મળશું અને આગળ શું થયું તે જાણીશું. જો તમને સુંદરકાંડનું આ વિવરણ ગમ્યું હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.